તો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સત્યના માર્ગ પર। જો પાપી, તારા પરિવારને જો તારા મરવાનો તેમને કોઈ જ શોક નથી, કારણ કે તું આને જ લાયક હતો। હવે તને એટલો ભયંકર દંડ મળશે કે તું આવતા 7 જન્મ સુધી કોઈ પાપ નહીં કરે। મિત્રો, શું તમે ક્યારેય એ ડરામણા અને સૂન કરી દેનારા સન્નાટાની કલ્પના કરી છે, જ્યારે કોઈ મનુષ્યના શ્વાસ કાયમ માટે થંભી જાય છે, જ્યારે શરીર બરફની જેમ ઠંડુ પડી જાય છે, ત્યારે તે નિસ્તેજ દેહ અને તેની અદૃશ્ય આત્મા વચ્ચે અસલમાં કઈ રહસ્યમય રમત શરૂ થાય છે? શું તમારા મનમાં ક્યારેય એવો વિચલિત કરનારો પ્રશ્ન ઉઠ્યો છે કે સ્મશાન તરફ જતી તે ડરામની અંતિમ યાત્રામાં એક નિર્જીવ અને અસહાય શબને દોરડાઓથી આટલી બેરહેમીથી કેમ બાંધવામાં આવે છે? મૃત્યુ પછી તે શબને એક પળ માટે પણ એકલું કેમ નથી છોડવામાં આવતું? ચિતાની ભડકતી અગ્નિ વચ્ચે જ્યારે શરીર સળગી રહ્યું હોય છે, ત્યારે અચાનક મૃતકના કપાળ એટલે કે માથા પર દંડાથી આટલો કઠોર પ્રહાર કેમ કરવામાં આવે છે? સ્મશાન યાત્રામાં સૌથી આગળ ચાલનાર વ્યક્તિ પોતાના હાથમાં આગથી સળગતું માટલું કેમ લઈને ચાલે છે? અને સ્મશાનથી પાછા ફરતી વખતે પાછળ વળીને જોવું પૂરી રીતે વર્જિત કેમ માનવામાં આવ્યું છે? ગરુડ પુરાણમાં ભગવાન શ્રીકૃષ્ણે પક્ષીરાજ ગરુડને મૃત્યુ અને પરલોકના એવા ઊંડા અને ડરામણા રહસ્યો જણાવ્યા છે, જેને સાંભળીને આજે પણ કોઈ જીવિત મનુષ્યની રૂંવાટી ઊભી થઈ જાય। મૃત્યુ અને આત્માની સ્થિતિ। મૃત્યુ આ માયાવી અને નશ્વર સંસારનું સૌથી અટલ, ભયાનક અને નિર્વિવાદ સત્ય છે, જેનાથી કોઈ પણ પ્રાણી બચી શકતો નથી। જ્યારે કોઈ પ્રાણીનો અંતિમ સમય અત્યંત નજીક આવી જાય છે, તો તેને પોતાની ચારે તરફ એક વિચિત્ર અને ડરામણું ધુમ્મસ દેખાવા લાગે છે। આ ધુમ્મસ કોઈ સામાન્ય અંધકાર નથી, પરંતુ આ પરલોકથી આવેલા સંદેશવાહકોની રહસ્યમય ઉપસ્થિતિનો સૌથી પહેલો સંકેત છે। ભગવાન શ્રીકૃષ્ણ ગરુડજીને કહે છે કે મૃત્યુની બરાબર પહેલાં પાપી મનુષ્યને યમરાજના ભયંકર દૂતો સ્પષ્ટ રૂપથી દેખાવા લાગે છે। આ યમદૂતોનું સ્વરૂપ એટલું ડરામણું અને વિશાળ હોય છે કે જીવિત મનુષ્ય તેની કલ્પના માત્રથી કંપી ઉઠે। તેમની આંખો સળગતા અંગારા જેવી લાલ હોય છે અને તેમના નખ તલવાર જેવા તીક્ષ્ણ અને ભયાનક રીતે લાંબા હોય છે। યમદૂતોના કાળા અને ભયાવહ ચહેરા પર એક એવી ક્રૂર મુસ્કાન હોય છે, જેને જોઈને મરવાવાળા જીવની આત્મા અસીમ ભયથી ધ્રુજવા લાગે છે। પાપી મનુષ્ય ભયભીત થઈને પોતાના પરિવારજનો તરફ જુએ છે, પરંતુ તેના ગળામાંથી કોઈ અવાજ નથી નીકળતો। આ ક્રૂર યમદૂત તે પાપી જીવના શરીરમાંથી તેના પ્રાણોને અત્યંત બળપૂર્વક અને નિર્દયતાથી ખેંચે છે। તે અંતિમ ક્ષણમાં મનુષ્યને એવું અસહનીય કષ્ટ થાય છે જાણે હજારો વીંછીઓએ તેના શરીરના મર્મસ્થાનો પર એકસાથે ભયંકર ડંખ મારી દીધો હોય। પ્રાણોના આ ભયંકર ખેંચાણથી મનુષ્યની આંખો ઉલટી થઈ જાય છે, મોઢામાંથી ફીણ આવવા લાગે છે અને શરીરમાં એક તીવ્ર ખેંચાણ ઊભી થાય છે। પ્રાણ નીકળતા જ તે જીવાત્મા પોતાના ભૌતિક શરીરનો ત્યાગ કરી દે છે। શરીર ત્યાગ્યાના તરત જ તે આત્મા અંગૂઠાના આકારનું એક સૂક્ષ્મ શરીર ધારણ કરી લે છે, જેને શાસ્ત્રોમાં અંગુષ્ઠ માત્ર શરીર કહેવામાં આવ્યું છે। આ સૂક્ષ્મ શરીર પોતાના જમૃત દેહની બરાબર ઉપર હવામાં તરવા લાગે છે અને નીચેનું દ્રશ્ય જુએ છે। તે અદૃશ્ય અને સૂક્ષ્મ આત્મા પોતાના જ નિસ્તેજ શરીરને અને તેની ચારે તરફ બેસીને વિલાપ કરતા પોતાના પરિવારજનોને અત્યંત દુઃખી થઈને જોતી રહે છે। તેને પોતાના મૃત્યુ પર બિલકુલ પણ વિશ્વાસ નથી થતો। તે વારંવાર પોતાના સ્વજનો સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે, તેમને અડવાની કોશિશ કરે છે, પરંતુ કોઈ તેની બૂમ સાંભળતું નથી અને ના કોઈ તેનો સ્પર્શ મહેસૂસ કરી શકે છે। આ જ તે આત્માની સૌથી પહેલી અને ભયંકર પીડા હોય છે। શબને એકલું કેમ નથી છોડવામાં આવતું? મૃત્યુ પછી હિન્દુ ધર્મમાં સૌથી પહેલો અને અનિવાર્ય નિયમ એ છે કે શબને સ્મશાન લઈ જતા પહેલા એક પળ માટે પણ એકલું ન છોડવું જોઈએ। ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી તરત જ શરીર અને આત્માનો સંબંધ પૂરી રીતે સમાપ્ત થતો નથી।
આત્મા પોતાના મૃત શરીરની આસપાસ જ ભટકતી રહે છે અને તેને પોતાના જૂના ભૌતિક શરીરથી અસીમ મોહ હોય છે. જો શબને સૂનું કે એકલું છોડી દેવામાં આવે તો જીવાત્માને પોતાના પરિવારજનોને પાસે ન જોતા અત્યંત ભયંકર માનસિક પીડાનો અનુભવ થાય છે. આ ઉપરાંત ગરુડ પુરાણ એક અત્યંત ભયંકર રહસ્ય પણ ઉજાગર કરે છે કે રાત્રિના સમયે નકારાત્મક શક્તિઓ, પિશાચ અને પ્રેત આત્માઓ વાતાવરણમાં અત્યંત સક્રિય થઈ જાય છે. જો શબને કોઈ પણ દેખરેખ વિના એકલું છોડી દેવામાં આવે તો કોઈ પણ ખરાબ શક્તિ તેના પર હાવી થઈ શકે છે. અઘોરી અને તાંત્રિક વિદ્યાનો અભ્યાસ કરવાવાળા પણ કાળી રાતોમાં આવા જલાવારીસ શબની શોધમાં રહે છે. તેઓ મૃતદેહનો ઉપયોગ પોતાની કાળી વિદ્યાઓ, ભૂત પ્રેત જગાડવા અને ભયંકર તાંત્રિક ક્રિયાઓ માટે કરી શકે છે. જો આવું થાય છે તો મૃત વ્યક્તિની આત્મા પરલોકમાં ભયંકર યાતનાઓ સહન કરવા માટે વિવશ થઈ જાય છે અને તેને પ્રેત યોનિમાં અનંતકાળ સુધી ભટકવું પડે છે. તેથી શબની રક્ષા કરવી સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે. આ જ કારણ છે કે શબ પાસે હંમેશા પરિવારનો કોઈને કોઈ સદસ્ય ઉપસ્થિત રહે છે અને ત્યાં નિરંતર એક પવિત્ર દીવો પ્રગટાવેલો રાખવામાં આવે છે. આ દીવો માત્ર અંધકાર જ નથી મિટાવતો પરંતુ તેના પ્રકાશથી જીવાત્માને સુરક્ષાનો અનુભવ થાય છે. વ્યાવહારિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જોઈએ તો મૃત્યુ પછી શરીરનો અત્યંત તીવ્ર ગતિથી નાશ થવા લાગે છે અને તેમાં અનેક પ્રકારના દૂષિત કીટાણુઓ પેદા થવા લાગે છે. કીડીઓ, જીવજંતુઓ, માખીઓ કે અન્ય જીવો તે મૃત અને અસહાય દેહને નુકસાન પહોંચાડી શકે છે. શબની પવિત્રતા અને સન્માન જાળવી રાખવા માટે પરિવારજનોએ તેની પાસે બેસીને નિરંતર તેની દેખરેખ રાખવી પડે છે. સુગંધિત અગરબત્તી અને ધૂપ પ્રગટાવવાનો નિયમ પણ એટલા માટે છે કે જેથી શરીરમાંથી ઉત્પન્ન થતી દુર્ગંધ અને કીટાણુઓને નષ્ટ કરી શકાય. શબને દોરડાથી કેમ બાંધવામાં આવે છે? હવે તે અત્યંત ગૂઢ અને ધ્રુજારી પેદા કરનારા રહસ્ય તરફ આગળ વધીએ છીએ કે શબને અંતિમ યાત્રા માટે સ્મશાન લઈ જતી વખતે અર્થી સાથે કસીને કેમ બાંધવામાં આવે છે. ખાસ કરીને મૃતકના બંને પગના અંગૂઠાને એકસાથે દોરાથી કેમ બાંધી દેવામાં આવે છે? જ્યારે પ્રાણ શરીરમાંથી બહાર નીકળે છે તો અજ્ઞાન અને મોહથી ગ્રસિત જીવાત્મા પોતાના શરીરથી દૂર જવા નથી માંગતી. તે અત્યંત વ્યાકુળ થઈને વારંવાર પોતાના તેજ ઠંડા પડી ચૂકેલા ભૌતિક શરીરમાં પુનઃ પ્રવેશ કરવાનો અસફળ પ્રયાસ કરતી રહે છે. આધ્યાત્મિક વિજ્ઞાન અને યોગ શાસ્ત્રો અનુસાર સૂક્ષ્મ શરીર દ્વારા ભૌતિક શરીરમાં પ્રવેશ કરવાનો સૌથી મુખ્ય અને નીચલો માર્ગ મૂલાધાર ચક્ર હોય છે. આ ચક્ર મનુષ્યના પગ અને કરોડરજ્જુના સૌથી નીચલા ભાગ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલું હોય છે. મૃતકના પગના અંગૂઠાને એકસાથે કસીને બાંધી દેવાથી શરીરનો તે પ્રવેશ માર્ગ પૂરી રીતે અવરુદ્ધ અને સીલ થઈ જાય છે. આવું કરવાથી ભટકતી આત્મા કે કોઈ અન્ય ખરાબ પ્રેત શક્તિ તે દેહમાં ફરીથી પ્રવેશ નથી કરી શકતી. જીવાત્મા જ્યારે વારંવાર બંધ શરીરમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે તો તેને તે ટકરાવથી અત્યંત ભયંકર કષ્ટ અને અસહનીય પીડા સહન કરવી પડે છે. તેની આ વ્યર્થ પીડાને સમાપ્ત કરવા અને તેને મુક્તિનો માર્ગ બતાવવા માટે જ અર્થી પર તેને કસીને બાંધી દેવામાં આવે છે. આની સાથે જ શરીરની જમણી અને ડાબી નાડીનો સંપર્ક અંગૂઠો બાંધવાથી એકબીજા સાથે જોડાઈને અવરુદ્ધ થઈ જાય છે. આનાથી શરીરની બચેલી સૂક્ષ્મ ઉર્જા બહાર નથી જઈ શકતી અને અનિષ્ટ શક્તિઓ તે શબ પર પોતાનું તાંત્રિક નિયંત્રણ સ્થાપિત નથી કરી શકતી. શબને અર્થી પર દોરડાઓથી બાંધવાનું એક બીજું મોટું રહસ્ય એ છે કે મૃત્યુ પછી શરીરના સ્નાયુઓ સંકોચાવા લાગે છે અને તેમાં જડતા આવી જાય છે. જો શબને ન બાંધવામાં આવે તો સ્મશાનના માર્ગમાં ઝટકાઓથી શબ અનિયંત્રિત થઈને પડી શકે છે, જેને અત્યંત અશુભ માનવામાં આવે છે. જ્યારે આ ભયાનક શબયાત્રા સ્મશાન તરફ પ્રસ્થાન કરે છે તો તે પૂર્વે ઘરના દ્વાર પર એકોદ્દિષ્ટ નામનું એક વિશેષ શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. આ પછી શબને સ્નાન કરાવીને તેને એક નવા વસ્ત્રથી ઢાંકી દેવામાં આવે છે. ગરુડ પુરાણ અનુસાર જે વસ્ત્ર મૃતકને પહેરાવવામાં આવે છે
તેને સ્મશાનમાં જઈને 2 ટુકડાઓમાં ફાડી દેવામાં આવે છે. વસ્ત્રનો એક અડધો ભાગ શરીર પર રાખવામાં આવે છે અને બીજો અડધો ભાગ ત્યાં જ સ્મશાનમાં પ્રેત માટે છોડી દેવામાં આવે છે. સ્મશાન યાત્રામાં માટલાની અગ્નિ. શવયાત્રામાં તમે જોયું હશે કે પરિવારનો કોઈ મુખ્ય સદસ્ય અર્થીની સૌથી આગળ એક માટલામાં આગ લઈને ચાલે છે. શું તમે ક્યારેય આ રહસ્યમય અને સળગતા માટલાની પાછળ છુપાયેલા ઊંડા પારલૌકિક વિજ્ઞાન વિશે વિચાર્યું છે? પ્રાચીન કાળના નિયમો અનુસાર એવી માન્યતા હતી કે જે ઘરમાં વ્યક્તિએ પોતાનું પૂરું જીવન પસાર કર્યું છે તે જ ઘરની પવિત્ર અગ્નિથી તેનો અંતિમ સંસ્કાર થવો જોઈએ. તેથી ઘરના ચૂલાથી આ અગ્નિ છાણા સાથે એક માટલામાં રાખીને સ્મશાન લઈ જવામાં આવતી હતી. આ જ માટલાની અગ્નિથી સ્મશાન ઘાટ પર ચિતાને મુખાગ્નિ આપવામાં આવે છે. આ એ વાતનું પ્રતીક છે કે વ્યક્તિ પોતાની જીવનની અંતિમ યાત્રામાં પણ પોતાના ઘરની ઉર્જા, સંસ્કાર અને આશીર્વાદને પોતાની સાથે પરલોક લઈ જઈ રહ્યો છે. આ માટલાના સંબંધમાં એક અન્ય વૈજ્ઞાનિક અને રહસ્યમય કારણ એ પણ છે કે સ્મશાનમાં શબની પરિક્રમા કરતી વખતે માટલામાંથી જળ પાડવામાં આવે છે. માટલામાંથી પડતું જળ સ્મશાનની ભૂમિને પવિત્ર કરે છે અને ચિતાની ચારે તરફ એક અદૃશ્ય સુરક્ષા ઘેરો બનાવે છે. આ જળનો ઘેરો એ સુનિશ્ચિત કરે છે કે દાહ સંસ્કારની અગ્નિ માત્ર તે નિર્ધારિત ક્ષેત્રમાં જ રહે અને બહાર ફેલાઈને કોઈ અન્ય જીવને નુકસાન ન પહોંચાડે. સાથે જ આ ઘેરો ખરાબ શક્તિઓને તે ચિતાની પવિત્ર અગ્નિમાં પ્રવેશ કરતા રોકે છે. શવયાત્રામાં સામેલ થવાના પણ કેટલાક અત્યંત કઠોર નિયમો ગરુડ પુરાણમાં સ્પષ્ટ કરવામાં આવ્યા છે. જે મહિલાઓ ગર્ભવતી હોય છે અથવા જે વ્યક્તિ હૃદયથી અત્યંત ભાવુક અને નબળા હોય છે તેમને શવયાત્રામાં જવાની મનાઈ હોય છે. સ્મશાનમાં ઉપસ્થિત નકારાત્મક ઉર્જા અને શોકનું ભયંકર વાતાવરણ નબળા હૃદયવાળાઓ અને ગર્ભમાં ઉછરી રહેલા શિશુ પર અત્યંત ઊંડો અને વિનાશકારી પ્રભાવ પાડી શકે છે. તેથી તેમને આ ડરામણા દ્રશ્યથી દૂર રાખવામાં આવે છે. આ જ પ્રકારે જો કોઈ વ્યક્તિ બ્રહ્મચારી છે તો તેને માત્ર પોતાના માતા પિતા અને ગુરુના શબને જ કાંદ આપવાનો અધિકાર છે. જો તે કોઈ અન્ય વ્યક્તિના શબને કાંદ આપે છે તો તેનું વર્ષોનું કઠોર બ્રહ્મચર્ય તરત જ ભંગ થઈ જાય છે. પરંતુ સામાન્ય વ્યક્તિ માટે કોઈ શબયાત્રા જોવી અને મૃતકને કાંદ આપવી અત્યંત પુણ્યનું કાર્ય માનવામાં આવ્યું છે. કપાલ ક્રિયા, માથા પર દંડો મારવો. સ્મશાન ઘાટમાં જ્યારે શબને ચિતા પર રાખીને અગ્નિ આપી દેવામાં આવે છે ત્યારે એક અત્યંત કઠોર, નિર્મમ અને હૃદય વિદારક ક્રિયા સંપન્ન કરવામાં આવે છે. આ ક્રિયાને હિન્દુ ધર્મમાં કપાલ ક્રિયા કહેવામાં આવે છે, જેને જોઈને જ રૂંવાટી ઊભી થઈ જાય છે. આ ક્રિયામાં શબના માથા પર વાંસના મોટા દંડાથી પ્રહાર કરીને તે કઠોર ખોપરીને ફોડવામાં આવે છે. આ જોવું કોઈ પણ મનુષ્ય માટે અત્યંત કષ્ટકારી હોય છે. પરંતુ ગરુડ પુરાણ અનુસાર આ આત્માની પૂર્ણ મુક્તિ માટે સૌથી અનિવાર્ય ચરણ છે. મનુષ્યના પ્રાણ શરીરના 9 દ્વારોમાંથી કોઈ એક દ્વારમાંથી નીકળે છે, જેમાંથી માથાનો ઉપરનો ભાગ એટલે કે બ્રહ્મરંધ્ર સૌથી પવિત્ર અને શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. કપાલ ક્રિયા કરવાથી આ બ્રહ્મરંધ્ર પૂરી રીતે ખુલી જાય છે. જો જીવાત્માનો કોઈ પણ અંશ મગજમાં અટવાયેલો રહી ગયો હોય તો તે આ પ્રહારથી તરત મુક્ત થઈ જાય છે. આ કઠોર કૃત્યથી જીવાત્મા પૂરી રીતે આ નશ્વર ભૌતિક શરીરના મોહથી કપાઈ જાય છે અને મોક્ષની દિશામાં અગ્રેસર થાય છે. જ્યાં સુધી માથું પૂરી રીતે સળગીને ભસ્મ નથી થઈ જતું ત્યાં સુધી આત્માને પરલોકમાં નવો જન્મ કે મોક્ષ પ્રાપ્ત કરવામાં ભયંકર બાધાઓ આવે છે. તેથી આ દર્દનાક ક્રિયાને આત્માની પૂર્ણ મુક્તિ અને શાંતિનું અંતિમ અને સૌથી રહસ્યમય દ્વાર માનવામાં આવ્યું છે. કપાલ ક્રિયાનું એક બીજું ડરામનું કારણ અઘોર વિદ્યા અને તંત્ર સાથે જોડાયેલું છે. જો ચિતામાં કપાલ અધબળેલું રહી જાય તો તાંત્રિક અને અઘોરી સ્મશાનની રાખમાંથી તે અધબળેલા કંકાલને પોતાની તંત્ર સાધના માટે ચોરી લે છે. તેઓ તે કંકાલનો ઉપયોગ ભૂત પ્રેત જગાડવા,
વશીકરણ કરવા કે વિનાશકારી તાંત્રિક સિદ્ધિઓમાં કરે છે. આનાથી મૃતકની આત્મા તાંત્રિકના હાથો બંધક બની જાય છે અને ભયંકર પીડા સહે છે. આત્માને આવા ભયંકર તાંત્રિક દુરુપયોગથી હંમેશા માટે બચાવવા માટે જ કપાલને દંડાથી પૂરી રીતે નષ્ટ કરી દેવામાં આવે છે, જેથી કોઈ પણ ખરાબ શક્તિ તે મગજના હાડકાનોનો અનુચિત લાભ ન ઉઠાવી શકે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ આ ક્રિયાનું પોતાનું એક વિશેષ મહત્વ છે. મનુષ્યની ખોપરીનું હાડકું શરીરનો સૌથી કઠોર અને મજબૂત ભાગ હોય છે, જેને ચિતાની સામાન્ય અગ્નિમાં પૂરી રીતે ભસ્મ થવામાં ઘણો સમય લાગે છે. ખોપરીની અંદર અગ્નિનું દબાણ વધવાથી તે એક ભયંકર અવાજ સાથે અનિયંત્રિત થઈને ફાટી પણ શકે છે. તેથી તેને પહેલા જ દંડાથી તોડીને અગ્નિને મગજની અંદર સુધી પહોંચવાનો માર્ગ આપી દેવામાં આવે છે. સ્મશાનથી પાછા ફરતી વખતે પાછળ ન જોવું. અંતિમ સંસ્કાર પૂર્ણ થયા પછી જ્યારે પરિવારજનો સ્મશાનથી પાછા ફરે છે, તો ગરુડ પુરાણમાં એક બહુ જ કઠોર અને રહસ્યમય નિયમ જણાવવામાં આવ્યો છે. આ નિયમ અનુસાર સ્મશાનથી પાછા ફરતી વખતે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ પાછળ વળીને ન જોવું જોઈએ. આ નિયમ એટલા માટે આટલો મહત્વપૂર્ણ છે કારણ કે જ્યારે ચિતા સળગી રહી હોય છે, ત્યારે પણ આત્મા તે જ સ્થાન પર ઉપસ્થિત રહે છે અને પોતાના પરિવારજનોને જતા અત્યંત દુઃખથી જુએ છે. જો પરિવારજનો મોહવશ પાછળ વળીને જુએ છે, તો આત્માનો મોહ ક્યારેય ભંગ નથી થઈ શકતો. પરિવારજનોની તે કરુણ દ્રષ્ટિથી બંધાઈને આત્મા પુનઃ તેમની પાછળ ઘર તરફ પાછી આવી જાય છે અને પ્રેત યોનિમાં ભટકવા લાગે છે. પાછળ ન વળીને જોવાથી આત્માને એ કઠોર પરંતુ સત્ય સંદેશ મળે છે કે હવે તેનો આ સંસાર અને આ પરિવાર સાથે કોઈ લૌકિક નાતો નથી રહ્યો. આ નિર્મમ કૃત્ય આત્માને સાંસારિક મોહ ત્યાગીને પોતાની આગળની રહસ્યમય પરલોક યાત્રા માટે વિવશ કરે છે. તેથી પાછળ વળીને જોવું માત્ર અશુભ જ નથી, પરંતુ તે મૃતકની પારલૌકિક શાંતિમાં સૌથી મોટી બાધા છે. સ્મશાનથી ઘર પાછા ફર્યા પછી ઘરમાં સીધો પ્રવેશ કરવામાં નથી આવતો. ઘરના દ્વાર પર લીમડાના કડવા પાન કે તીખી મરચી દાંતથી ચાવીને થૂંકી દેવામાં આવે છે અને હાથ પગને શુદ્ધ જળથી ધોવામાં આવે છે. આ પછી લોખંડ, જળ, અગ્નિ અને પથ્થરનો સ્પર્શ કરીને જ ઘરની અંદર પગ મૂકવામાં આવે છે. આ ક્રિયા મૃત્યુના શોકની કડવાશને ત્યાગવા, ભાવનાઓને પથ્થર સમાન મજબૂત કરવા અને સ્મશાનની નકારાત્મક ઉર્જાને ઘરની બહાર જ નષ્ટ કરી દેવાનું પ્રતીક છે. 13 દિવસના નિયમો અને પિંડદાન. મૃત્યુ પછી અંતિમ સંસ્કાર થઈ જવાનો અર્થ એ કદાપી નથી કે જીવાત્મા તરત જ સ્વર્ગ કે નરક જતી રહે છે. ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી આત્મા પૂરા 13 દિવસો સુધી પોતાના જ ઘરની આસપાસ ભટકતી અને રડતી રહે છે. આ 13 દિવસોમાં પરિવારજનો દ્વારા જે પિંડદાન અને તર્પણ કરવામાં આવે છે, તેનાથી જ તે અદૃશ્ય સૂક્ષ્મ શરીરને બળ અને પોષણ પ્રાપ્ત થાય છે. જો પરિવારના લોકો આ પિંડદાન ન કરે, તો આત્મા ભૂખી પ્યાસી તડપે છે અને પ્રેત યોનિમાં અનંતકાળ સુધી ભટકવા માટે વિવશ થઈ જાય છે. પિંડદાનની આ રહસ્યમય પ્રક્રિયામાં અત્યંત ગૂઢ વિજ્ઞાન છુપાયેલું છે. મૃત્યુ પછી પહેલા દિવસના પિંડદાનથી તે જીવાત્માનું નવું માથું બને છે. બીજા દિવસના પિંડદાનથી ગરદન અને ખભાનું નિર્માણ થાય છે. ત્રીજા દિવસે હૃદય, ચોથા દિવસે પીઠ, પાંચમા દિવસે નાભી અને છઠ્ઠા દિવસે કમરનું નિર્માણ થાય છે. આ પ્રકારે 10મા દિવસ સુધી આત્માને એક પૂરું નવું યાતના શરીર પ્રાપ્ત થાય છે, જે તેને યમલોકની ભયંકર યાત્રા માટે તૈયાર કરે છે. 11મા અને 12મા દિવસે તે પ્રેત શરીર ભોજન કરીને શક્તિ સંચય કરે છે. 13મા દિવસ પછી યમદૂત એકવાર ફરીથી પૃથ્વી પર આવે છે અને તે જીવાત્માને જાડા પાશ, દોરડા, માંગ બાંધીને યમલોકના તે ભયાનક માર્ગ પર ઘસીડતા લઈ જાય છે. યમલોકની યાત્રા અને વૈતરણી નદી. આ પરલોકની યાત્રા અત્યંત કષ્ટદાયક, લાંબી અને અંધકારમયી હોય છે. ગરુડ પુરાણમાં વર્ણિત આ યમ માર્ગ કોઈ સાધારણ માર્ગ નથી, પરંતુ આ યાત્રા પૂરા 348 દિવસો સુધી નિરંતર ચાલે છે. આ પૂરા 1 વર્ષની યાત્રામાં
જીવાત્માને ના તો પીવા માટે એક બૂંદ જળ મળે છે અને ના તો વિશ્રામ કરવા માટે ક્યાંય છાંયડો નસીબ થાય છે. તેને માત્ર તે જ ભોજન પ્રાપ્ત થાય છે જે તેના પરિવારજનો પૃથ્વી પર તેના નિમિત્તે માસિક શ્રાદ્ધમાં આપે છે. આત્માને યમલોકના મુખ્ય દ્વાર સુધી પહોંચવા માટે પૂરા 16 ભયાનક નગરો પગપાળા પાર કરવા પડે છે. આ નગરોમાંથી પ્રત્યેક નગરમાં આત્માને તેના પાપો અનુસાર અલગ અલગ પ્રકારની ભયંકર યાતનાઓ સહન કરવી પડે છે. આ ભયાવહ માર્ગની બરાબર વચ્ચે એક અત્યંત ખૌફનાક અને વિશાળ નદી વહે છે, જેને વૈતરણી નદી કહેવામાં આવે છે. આ વૈતરણી નદી યમલોકની સૌથી ભયાનક બાધા છે. વૈતરણી નદીમાં સામાન્ય જળ નથી વહેતું, બલકે આ આખી નદી ઉકળતા પરુ, દુર્ગંધયુક્ત રક્ત, માંસ અને હાડકાનોથી ભરેલી છે. આ નદીનો પ્રવાહ અત્યંત તીવ્ર અને ભયંકર ગર્જના કરનારો હોય છે. આ ખૌફનાક નદીના તટ પર અને જળની અંદર ભયંકર મગરમચ્છ, માછલીઓ અને વજ્ર જેવી તીક્ષ્ણ ચાંચવાળા માંસભક્ષી ગીધ નિવાસ કરે છે. આ રક્તમયી નદીને પાર કરવાનો માત્ર એક જ ઉપાય ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યો છે. જે મનુષ્ય પોતાના જીવનકાળમાં નિસ્વાર્થ ભાવથી ગૌદાન, ગાયનું દાન કર્યું હોય, તેને આ નદી પાર કરવા માટે એક પ્રેત દ્વારા ચલાવવામાં આવતી દિવ્ય હોડી મળી જાય છે. જે પાપી પાસે ગૌદાન કે અન્ય શુભ કર્મોનું પુણ્ય નથી હોતું, યમદૂત તેના નાક અને મોઢામાં લોખંડનો જાડો કાંટો ફસાવીને તેને તે ઉકળતી નદીની વચ્ચેથી બેરહેમીથી ઢસડતા લઈ જાય છે. ચિત્રગુપ્તનો દરબાર અને મોક્ષ. લગભગ 1 વર્ષની નિરંતર યાત્રા પછી તે આત્મા યમરાજની વિશાળ નગરીમાં પહોંચે છે. ત્યાં તેને ધર્મરાજ યમરાજના ભયંકર દરબારમાં પ્રસ્તુત કરવામાં આવે છે. યમરાજના દરબારમાં તેમના મુખ્ય સહાયક ચિત્રગુપ્ત બિરાજમાન હોય છે. ચિત્રગુપ્ત પાસે પ્રત્યેક જીવાત્માના આખા જીવનના શુભ અને અશુભ કર્મોનો અત્યંત સૂક્ષ્મ અને સચોટ હિસાબ હાજર હોય છે. જીવાત્માના આ જ કર્મોના આધાર પર યમરાજ અત્યંત નિષ્પક્ષ થઈને પોતાનો અંતિમ ન્યાય સંભળાવે છે અને આત્માને સ્વર્ગ કે નરકની પ્રાપ્તિ થાય છે. ગરુડ પુરાણમાં પાપીઓને દંડ આપવા માટે 28 પ્રકારના ભયાનક નરકોનું અત્યંત વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. જો 11 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના કોઈ બાળકની મૃત્યુ થઈ જાય, તો તેના શબને અગ્નિ આપવામાં આવતી નથી. આ જ પ્રકારે જો કોઈ સ્ત્રીની મૃત્યુ ગર્ભાવસ્થા દરમિયાન થઈ જાય, તો તેનો પણ દાહ સંસ્કાર કરવો નિષેધ છે. આત્મહત્યા કરવાવાળા, સાપના કરડવાથી મરવાવાળા, આ કે વીજળી પડવાથી જીવ ગુમાવનાર લોકોના મૃત્યુને અકાળ મૃત્યુ માનવામાં આવે છે. અંતમાં ભગવાન શ્રીકૃષ્ણ પક્ષીરાજ ગરુડજીને આ પરમ જ્ઞાન આપે છે કે મનુષ્યને ઈશ્વરે જે આ અનમોલ બુદ્ધિ અને દેહ આપ્યો છે, તેનો ઉદ્દેશ્ય માત્ર સાંસારિક સુખ ભોગવવાનો નથી. આ જીવન સત્કર્મ કરવા, દાન આપવા અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો એક દુર્લભ અને અમૂલ્ય અવસર છે. જે વ્યક્તિ પોતાના આખા જીવનકાળમાં નિસ્વાર્થ ભાવથી ધર્મનું પાલન કરે છે, ગરીબોને ભોજન કરાવે છે અને નિરંતર ઈશ્વરનું ધ્યાન ધરે છે, તેના અંતિમ સમયમાં ભયાનક યમદૂતો નથી આવતા. આવા પુણ્યાત્મા મનુષ્ય માટે મૃત્યુ કોઈ ખૌફનાક અંત નથી, બલકે પરમાત્મા સાથે મિલનનો એક મહાન ઉત્સવ બની જાય છે. મૃત્યુ પછી તે શ્રેષ્ઠ આત્માને એક દિવ્ય વિમાનમાં બેસાડીને સીધા સ્વર્ગલોક અથવા ગોલોક ધામ લઈ જવામાં આવે છે. મૃત્યુનું આ સંપૂર્ણ વિજ્ઞાન અને ગરુડ પુરાણના આ રૂમવાટી ઊભી કરી દેનારા રહસ્યો માત્ર આપણને ડરાવવા માટે નથી રચવામાં આવ્યા. આ જ્ઞાન આપણને મોહમાયાની ઊંડી ઊંઘમાંથી જગાડવા અને જીવનના વાસ્તવિક ઉદ્દેશ્યને સમજાવવાની એક અત્યંત કઠોર ચેતવણી છે. જ્યારે આપણે આ ઊંડા રહસ્યોને સમજી લઈએ છીએ, તો મૃત્યુનો ભય ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે અને જીવન જીવવાનો સાચો અર્થ સમજમાં આવવા લાગે છે. તો મિત્રો, આશા છે કે તમને આ જાણકારી સારી લાગી હશે. જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ન ભૂલતા. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મળીએ છીએ આગલા વિડીયોમાં. ધન્યવાદ.